વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. આપણે સૌથી અગત્યનું કહી શકાય એવો ટૉપિક એવું ચેપ્ટર 5.5 છે કમ્પ્લીટ કર્યું છે અને એની પ્રેક્ટિસ માટે અહીંયા તમારી સામે 4 દાખલાઓ મેં મૂકેલા છે. તો એની પ્રેક્ટિસ કરજો સૌથી પહેલાં, અને એના માટેના આન્સર છે એ પણ એની સાથે જ આપી દઉં છું. પહેલાં તમે પોઝ કરી અને આ દાખલાઓની નોંધ કરી લો, અને પછી તમારા જે આન્સર આવે છે એને આ નીચે આપેલા આન્સરની સાથે પણ સરખાવી લો. તો ત્યાર પછી આપણે હવે આગળનો ટૉપિક જોવાનો છે, તેના પર જઈએ. ત્યાર પછીનો આપણો ટૉપિક છે પ્રચલ વિધેયનું વિકલિત. તો આપણે 2 પ્રકારના ફંક્શન છે એનું વિકલન કરતાં શીખી ગયા છીએ. જ્યારે y છે એ એક્સના સ્પષ્ટ વિધેય સ્વરૂપે હોય, એટલે કે એક્સપ્લિટ ફંક્શન હોય. y ઇઝ ઇક્વલ ટુ fx પ્રકારનું હોય, એટલે કે y બરાબર x² + 5 પ્રકારનું જ્યારે ફંક્શન હોય, આમાં y અને x વચ્ચે આપણને સીધો જ સંબંધ દેખાય છે. તો આ પ્રકારનું જ્યારે ફંક્શન હોય ત્યારે એનું વિકલન આપણે dy/dx બરાબર x² 2x અને અચળનું 0 એ પ્રકારે એકદમ સરળતાથી સિમ્પલી કરી શકીએ છીએ. તો એક્સપ્લિટ ફંક્શન છે એનું વિકલિત dy/dx સ્વરૂપે આપણને સિમ્પલી જ મળી જાય છે. ત્યાર પછી બીજો ટોપિક આપણે જોયો, y અને x વચ્ચે ગુડ સંબંધ હોય. ઇમ્પ્લિસિટ ફંક્શન જ્યારે આપણી પાસે હોય ત્યારે એ ફંક્શન કેવા પ્રકારનું હોય એ આપણે સૌથી પહેલાં યાદ કરી લઈએ. તો જ્યારે આપણે વાયને એમાંથી સૂત્રનો કરતાં બનાવી શકતા નથી, એટલે કે y બરાબર fx સ્વરૂપ આપણે આપી શકતા નથી. આની અંદર તમે જુઓ તો x + cos of x * y માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 0, આમાંથી આપણે yને અલગ પાડી શકતા નથી. તો આ પ્રકારનો સંબંધ છે એ y અને x વચ્ચેનો ગુડ સંબંધ છે એમ કહેવાય છે. જેને આપણે આપણા સાદા શબ્દોમાં કહીએ તો આમાંથી હું yને સૂત્રનો કરતાં બનાવી શકતી નથી. અને આવા પ્રકારનું ફંક્શન એનું પણ આપણે વિકલિત મેળવી લીધું. તો એમાં આપણે એક્સના સાપેક્ષ વિકલન કરીએ છીએ, એટલે એક્સનું 1 થશે, કોસનું માઇનસ સાઇન xy. અહીંયા એક્સના સ્થાને xy છે એટલે સાંકળના નિયમ મુજબ xyનું ફરીથી આપણે વિકલન કરવું પડશે, અને માઇનસ yનું dy/dx ઇઝ ઇક્વલ ટુ 0. તો 1 - xy, હવે આ ગુણાકારનો નિયમ લાગુ પડશે. x × dy/dx, xનું 1 ત્યારે y એમનું, અને માઇનસ dy/dx. સાદુરૂપ આપીએ, સાઇન xy છે અંદર ગુણી નાખીએ. અહીંયા હકીકતમાં આપણું વિકલનનું કાર્ય પૂર્ણ થઈ ગયું. હવે માત્ર આપણે સાદુરૂપ આપવાનું છે. તો સાઇન xy છે અંદર બંને પદની સાથે ગુણી નાખીએ, અને પછી જોઈએ કે આપણી પાસે dy/dx વાળા 2 પદ છે. તો એ બંને dy/dx વાળા પદ છે, બંને માઇનસ છે, એટલે બંનેને આપણે સામે જવા દઈએ. બંને પ્લસ થઈ જશે. ડાબી બાજુ બચશે આપણી પાસે 1 - y sin xy. આ પદ સામે ગયું, પ્લસ થયું. આ પદ પણ સામે ગયું, પ્લસ થયું. એમાંથી dy/dx કોમન લીધા એટલે આપણને મળ્યું x sin xy + 1, અને પછી dy/dx બરાબર 1 - y sin xy upon 1 + x sin xy. તો તમે કહેશો કે મિત્રો આ તો અમે શીખી ગયા છીએ, હવે આપણે જે કરવાનું છે એ છે પ્રચલ વિધેયનું વિકલિત. તો એ કેવા પ્રકારનું ફંક્શન છે એ આપણે જોવું છે. એટલે ત્યારે આપણી પાસે x અને y વચ્ચે કોઈ સીધો સંબંધ નહીં હોય. x અને y વચ્ચે કોઈ સીધો સંબંધ નહીં હોય એવા પ્રકારનું ફંક્શન, પણ છતાંય x અને y વચ્ચે કોઈક એવું પદ હશે જેના કારણે એ બંને વચ્ચે સંબંધ આપણે સ્થાપિત કરી શકતા હોઈએ. દાખલા તરીકે અહીંયા આપણી પાસે છે x ઇઝ ઇક્વલ ટુ 3at² અને y ઇઝ ઇક્વલ ટુ છે at. એટલે અહીંયા આગળ જો ટીમાં ફેરફાર થાય એ પ્રમાણે વાયમાં ફેરફાર થશે, અને એમ જ ટીમાં ફેરફાર થાય એ પ્રમાણે એક્સમાં ફેરફાર થશે. તો આપણે એને એ રીતે જોઈ શકીએ કે એક્સમાં ફેરફાર થાય ત્યારે વાયમાં શું ફેરફાર થાય છે, પણ એ ફેરફાર કોના માટે થાય છે? ટીના સાપેક્ષ થાય છે. તો બીજી રીતે કહીએ તો અહીંયા આપણી પાસે x છે એ
ટીના ફંક્શન સ્વરૂપે છે, જેને આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ટી કહી શકીએ. અને વાય છે એ પણ ટીના ફંક્શન સ્વરૂપે છે, પણ એ બીજું ફંક્શન છે, માટે આપણે એને બીજું નામ આપીએ જી ઓફ ટી. એટલે એક્સ અને વાય વચ્ચે કોઈ સીધો સંબંધ નથી, પણ એક ત્રીજો ચલ છે ટી, એના કારણે એ બંને જોડાયેલા છે. એવા પ્રકારનું જ્યારે સ્વરૂપ હોય ત્યારે આ ત્રીજા ચલ ટીને પ્રચલ કહેવામાં આવે છે, અને આવા વિધેયને પ્રચલ વિધેય કહેવામાં આવે છે. અને એનું વિકલન મેળવવું હોય તો આપણે સાંકળના નિયમનો ઉપયોગ કરવાનો થાય. એના માટે આપણે ડી અહીંયા આગળ જે એક્સ છે એનું ટીના સાપેક્ષ વિકલન કરવાનું છે, વાયનું પણ ટીના સાપેક્ષ વિકલન કરવાનું છે. એટલે કે ડીવાય બાય ડીટી મેળવવાનું છે અને ડીએક્સ બાય ડીટી મેળવવાનું છે, અને પછી બંનેનો ગુણોત્તર લઈ લેવાનો છે. ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડીટી અપોન ડીએક્સ બાય ડીટી એવું કરીએ એટલે આ ડીટી છે એ કેન્સલ થઈ જશે. આપણી પાસે વધશે માત્ર ડીવાય બાય ડીએક્સ. તો પ્રચલ વિધેયનું વિકલન એટલે એ આ પ્રકારનું કાર્ય કરવાનું છે. એક્સ છે એ કોઈ પ્રચલ ટીના સ્વરૂપમાં હોય અને વાય પણ એ જ પ્રચલના સ્વરૂપમાં હોય. અહીંયા આગળ આપણે ટી કીધું છે, ટીના સ્થાને ગમે તે હોઈ શકે, થીટા પણ હોઈ શકે, બરાબર છે. તો સૌથી પહેલાં પ્રચલ વિધેય એનું સ્વરૂપ છે એ તો આપણે એને જોઈને તરત જ ઓળખી જઈશું, કારણ કે એ સીધો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ નહીં હોય, પણ એક્સ અને વાય બંને કોઈ ત્રીજા ચલને લીધે જોડાયેલા હશે. તો ફરી એક વખત જોઈ લઈએ. સૌથી પહેલું ફંક્શન આપણે જોયું વાય ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ પ્રકારનું, જે સ્પષ્ટ વિધેય છે, એક્સપ્લિસિટ ફંક્શન કહી શકીએ છીએ જેને. ત્યાર પછી છે વાય અને એક્સ વચ્ચેનો ગૂઢ સંબંધ, એટલે આ પ્રકારનું ફંક્શન મળે એક્સ પ્લસ કોસ એક્સ વાય માઇનસ વાય બરાબર 0 પ્રકારનું, જેને આપણે ઇમ્પ્લિસિટ કહી શકીશું. અને ત્યાર પછી ત્રીજી વસ્તુ છે એ છે પ્રચલ સ્વરૂપ, પેરામીટર ફંક્શન, બરાબર. તો એના પર જ્યારે કાર્ય કરવાનું છે ત્યારે આપણે અલગ અલગ ડી એક્સ બાય ડીટી મેળવવાનું છે, ડી વાય બાય ડીટી મેળવવાનું છે, અને પછી એના પરથી ડી વાય બાય ડીએક્સ મળશે. ડાયરેક્ટલી આપણને અહીંયા dy બાય dx મળી શકશે નહીં. તો આપણે જોઈએ એના કેટલાક ઉદાહરણો. તો આપણે કાર્ય કરવાનું છે dy બાય dx શોધવાનું. ફંક્શન છે આપણી પાસે x ઇઝ ઇક્વલ ટુ 3at², y ઇઝ ઇક્વલ ટુ at. તો અહીંયા આગળ આપણી પાસે પ્રચલ છે t, માટે આપણે એનું ટીના સાપેક્ષ વિકલન કરીશું. તો dx બાય dt બરાબર આપણને મળશે t² 2t, અને એને 3 સાથે ગુણીએ એટલે 6at મળશે. અને y ઇઝ ઇક્વલ ટુ at છે, તો dy બાય dt બરાબર આપણને માત્ર મળશે a. હવે આપણે dy બાય dx મેળવવાનું છે, આપણને કીધું છે dy બાય dx મેળવો, એટલે dy બાય dx બરાબર dy બાય dtના છેદમાં dx બાય dt. અને આપણે પરિણામ 1 અને 2 એવું પણ કહી શકીએ. dy બાય dt છે અંશમાં આવશે અને dx બાય dt એ છેદમાં આવશે, અને એ રીતે કરતાં આપણને મળી જશે આન્સર 1/6t. એવી જ રીતે બીજું ફંક્શન છે x ઇઝ ઇક્વલ ટુ a sec થીટા અને y ઇઝ ઇક્વલ ટુ b tan થીટા. અહીંયા આગળ આપણી પાસે ફંક્શન છે x બરાબર f થીટા અને y બરાબર g થીટા સ્વરૂપે છે. તો અહીંયા આપણે થીટાને સાપેક્ષ વિકલન કરવાનું થશે. તો xનું થીટાને સાપેક્ષ વિકલન કરીએ dx બાય d થીટા, એ તો અચળ છે. sec થીટા, સેકનું વિકલન શું થશે તો કે sec ઇન્ટુ tan, એટલે આપણને મળ્યું sec થીટા ઇન્ટુ tan થીટા. અહીંયા આગળ y છે એનું પણ થીટાને સાપેક્ષ કરીએ તો dy બાય d થીટા બરાબર b ઇન્ટુ ટેનનું વિકલન sec સ્ક્વેર થીટા. આપણે મેળવવાનું છે dy બાય dx, એટલે કે dy બાય d થીટા અપોન dx બાય d થીટા. તો b sec સ્ક્વેર થીટા અપોન a sec થીટા ઇન્ટુ tan થીટા. સેકની આપણે એક ઘાત ઉડાડી શકીશું, તો આપણને મળશે b sec થીટા અપોન tan થીટા. એને સાઇન કોસમાં ફેરવી નાખીએ તો b અપોન કોસ થીટા થશે, એ તો આગળ છે જ. સેક થીટા એટલે 1 અપોન કોસ થીટા, tan એટલે સાઇન અપોન કોસ, આ કોસ છે એ પણ કટ થઈ ગયા. તો આન્સર મળશે આપણને b અપોન a સાઇન થીટા. ક્લિયર? એ જ રીતે આપણે ત્રીજો દાખલો પણ જોઈએ. એમાં આપણી પાસે સંબંધ આપ્યો છે x ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા માઇનસ કોસ 2 થીટા, y ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા માઇનસ સાઇન 2 થીટા. આ થીટા વિશે શરત આપણને આપેલી છે.
એટલે કે ટૂંકમાં વિકલનીય છે થીટા પ્રત્યે આપણે એનું વિકલન કરી શકીશું. તો થીટાને સાપેક્ષ વિકલન કરવાનું છે. dy બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ, સૌથી પહેલાં અહીંયા આપણી પાસે વાય લખેલો છે એટલે મેં વાયનું વિકલન કરવાનું શરૂ કર્યું છે. તો વાયનું dy બાય ડી થીટા, સાઇનનું કોસ થીટા અને માઇનસ સાઇન ટુ થીટાનું, તો સાઇનનું કોસ પણ અહીંયા થીટા નથી 2 થીટા છે, માટે એનું ફરીથી વિકલન કરવું પડશે સાંકળના નિયમ મુજબ. ડી બાય ડી થીટા ઓફ 2 થીટા એટલે 2 થાય, એ 2 આપણે અહીંયા આગળ લખી નાખ્યા. કોસ થીટા માઇનસ 2 કોસ 2 થીટા, એને પરિણામ 1 કહી દઈએ. હવે ફરી એક્સને આપણે લખીએ. એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા માઇનસ કોસ 2 થીટા છે, એનું પણ થીટાને સાપેક્ષ વિકલન કરીએ. dx બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ કોસનું માઇનસ સાઇન અને માઇનસ ઓફ કોસનું ફરી માઇનસ સાઇન અને 2 થીટાનું 2. એ રીતે જોઈએ તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, આગળ રહેશે માઇનસ સાઇન થીટા પ્લસ 2 સાઇન 2 થીટા, એ પરિણામ 2. આપણે મેળવવું છે dy બાય dx, એટલે આ બંનેનો આપણે હવે ગુણોત્તર લેવો પડશે. તો dy બાય dx બરાબર dy બાય ડી થીટા અપોન dx બાય ડી થીટા. પરિણામ 1 અને 2નો ઉપયોગ કરી અને અહીંયા કિંમત માત્ર મૂકી દેવાની છે. એવું જ સિમ્પલ ઉદાહરણ છે. x ઇઝ ઇક્વલ ટુ 80² અને y ઇઝ ઇક્વલ ટુ bt હોય તો dy બાય dx શોધો. અહીંયા પાછું ફંક્શન આપણું ટીમાં છે એટલે આપણે ટીને સાપેક્ષ વિકલન કરવું પડશે. એક્સનું dx બાય dt એ ઇન્ટુ ડી બાય ડીટી ઓફ ટી રેસ ટુ માઇનસ 2 કહીએ આપણે. આમ તો આપણને આવડે છે કે ટી સ્ક્વેરનું વિકલન -2 અપોન ટી ક્યુબ થાય, પણ અહીંયા આપણે એક સ્ટેપ વધારે કરીએ છીએ. તો ટી રેસ ટુ -2 એનું વિકલન કરો એટલે -2 ટી રેસ ટુ -2 -1 ટી રેસ ટુ -3 થાય, છેદમાં લખીએ એટલે પ્લસ લખી શકાય. અહીંયા અંશમાં વધ્યું આપણી પાસે -2a અપોન ટી ક્યુબ, એને આપણે પરિણામ 1 કહી દઈએ. y ઇઝ ઇક્વલ ટુ બીટી છે, એનું વિકલન કરો એટલે dy બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ b, કારણ કે ટીનું 1 થાય. અને પછી dy બાય dx મેળવવું છે એટલે પરિણામ 2ના છેદમાં પરિણામ 1 લખી નાખીએ. છેદના ટી ક્યુબ છે અંશમાં લખાઈ જશે, તો -bt³ અપોન 2a એવો આન્સર મળશે. ફરી આપણી પાસે અહીંયા x છે એ થીટાના સ્વરૂપમાં છે, a cos થીટા, y બરાબર a sin થીટા હોય તો dy બાય dx શોધો. થીટા પ્રત્યે વિકલન કરીએ છીએ તો dx બાય ડી થીટા બરાબર a ઇન્ટુ કોસનું માઇનસ સાઇન થીટા, એટલે થયું માઇનસ a sin થીટા, અને dy બાય ડી થીટા એટલે a ઇન્ટુ સાઇનનું કોસ થીટા, એટલે dy બાય ડી થીટા બરાબર a cos થીટા. એના પરથી dy બાય dx એટલે પરિણામ 2ના છેદમાં પરિણામ 1. તો અહીંયા આગળ આપણી પાસે એ કટ થઈ જશે અને કોસના છેદમાં સાઇન અને એ પણ માઇનસ, એટલે મળશે માઇનસ કોટ થીટા. તો આશા રાખું છું બધા વિદ્યાર્થી મિત્રોને આ પ્રચલની સમજ છે એ બરાબર મળી ગઈ હશે. તો આ પણ MCQ માટે મોસ્ટ IMP પ્રકારનો ટૉપિક છે એમ કહી શકીશ. તો જાતે ગણવાના દાખલા ગણજો. ઓલ ધી બેસ્ટ.